બ્રિટનમાં હિંસક પ્રદર્શન, 150થી વધુ ઘાયલ, પરપ્રાંતિયોની હોટલને બાળી નાખવાની કોશિશ, પીએમ સ્ટારમરે કહ્યું, હિંસામાં સામેલ લોકો પછતાશે. એક સપ્તાહ પહેલા બ્રિટનના સાઉથપોર્ટ શહેરમાં છરીના હુમલામાં 3 યુવતીઓના મોત થયા હતા. આ પછી શરૂ થયેલો હોબાળો અટકતો નથી. 17 શહેરોમાં આગ ચંપી અને પોલીસ સાથે ઘર્ષણના અહેવાલો છે. આમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. રવિવારે જમણેરી વિરોધીઓએ ઉત્તર ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલી હોટલમાં તોડફોડ કરી હતી. રવિવારે વિરોધીઓએ રોધરહામ શહેરમાં હિલોડે ઇન એક્સપ્રેસ નામની હોટલને નિશાન બનાવી હતી. તેઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બોટલો ફેંકીને અનેક બારીઓના કાચ તોડી નાખ્યા હતા. આ હોટલમાં 500 શરણાર્થીઓ રહે છે. પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સરકારે હવે પોલીસને કાર્યવાહી કરવાની છૂટ આપી છે. પોલીસે ઇંગ્લેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડમાં 150થી વધુ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. બ્રિટનમાં 13 વર્ષમાં આ સૌથી મોટો તોફાનો હોવાનું કહેવાય છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સોમવારે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે. આ દરમિયાન એક વિડિયો સંદેશમાં વડાપ્રધાન કીર સ્ટારમેરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે વિરોધ પ્રદર્શનના નામે સંગઠિત હિંસા કરવામાં આવી રહી છે. પીએમ સ્ટારમેરે કહ્યું કે તેઓ આ ગુંડાઓને જેલમાં મોકલવા માટે જે પણ કરશે તે કરશે. તેમણે કહ્યું, પોલીસ ધરપકડ કરશે, લોકોને રિમાન્ડ પર રાખવામાં આવશે, આરોપ લગાવવામાં આવશે અને સજા આપવામાં આવશે. હું બાંહેધરી આપું છું કે તમે આ હિંસામાં ભાગ લેવા બદલ ખેદ કરશો, પછી ભલે તમે તેમાં પ્રત્યક્ષ કે ઓનલાઈન સામેલ થશો. વાસ્તવમાં ગયા અઠવાડિયે સોમવારે સાંજે લિવરપૂલ નજીક સાઉથપોર્ટમાં એક ડાન્સ ક્લાસમાં એક સગીરે ઘણા લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આમાં 3 બાળકોના મોત થયા છે. આ સિવાય લગભગ 1 ડઝન લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ એક અફવા ઓનલાઈન ફેલાઈ હતી કે ડાન્સ ક્લાસમાં છરીથી હુમલો કરનાર મુસ્લિમ શરણાર્થી હતો, જેનાથી લોકોમાં રોષ ફેલાયો હતો. બ્રિટનમાં 18 વર્ષથી ઓછી ઉંમરના શકમંદોના નામ જાહેર કરવામાં આવતા નથી, પરંતુ આ કેસમાં કોર્ટે અલગ નિર્ણય લેવો પડ્યો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.